વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર 7 મંકીઝ પો એનો પાર્ટ 2 જોઈશું. હી બેન્ટ ડાઉન. હી એટલે મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ બેન્ટ ડાઉન નીચા વળ્યા એન્ડ ક્વિકલી રિટ્રીવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. ઇટ એટલે મંકીઝ પો. રિટ્રીવ્ડ એટલે પાછું મેળવ્યું અને ક્વિકલી ઝડપથી એમને મંકીના વાંદરાના પંજાને પાછો મેળવ્યો ફ્રોમ ધ ફાયર આગમાંથી. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી મોરિસ. મોરિસ, તું એને ન ઈચ્છતો હોય અથવા તારે એની જરૂર ન હોય તો ગીવ ઇટ ટુ મી, તે મને આપ. આફ્ટર રિલક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશિસ. એક્સપ્લેનિંગ એટલે સમજાવવું. ધ એપ્રોપ્રિએટ યોગ્ય, મેનર એટલે રીત, ફોર મેકિંગ ધ વિશ ઈચ્છા માગવાની યોગ્ય રીત. રિલક્ટન્ટલી એટલે અનિચ્છાએ સમજાવ્યા પછી. વોર્ન હિમ અને મિસ્ટર વ્હાઇટને મોરિસે વોર્ન કર્યા, ચેતવ્યા. ધેટ હી કુડ હેવ ધ પો એમ કે તું આ પંજાને રાખી શકે, બટ એટ હીઝ ઓન રિસ્ક તારા પોતાના જોખમે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ અને પછી તે તરત જ છૂટા પડ્યા અથવા ડિપાર્ટ એટલે વિદાય લેવી, પછી તરત જ વિદાય લીધી. એટલે અહીંયા મોરિસે મિસ્ટર વ્હાઇટને મંકીઝ પો વાંદરાનો પંજો આપ્યો, પણ એમને સાથે સાથે એને કેવી રીતે એની પાસેથી વિશ માગવાની એની રીત પણ સમજાવી અને ચેતવ્યા પણ ખરા કે તું તારા પોતાના જોખમે એને તારી પાસે રાખી શકે છે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. અને મહેમાનના ગયા પછી મિસ્ટર વ્હાઇટે હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એના હાથમાં એ પંજાને રાખ્યો. એન્ડ સેડ, આઈ વિશ ફોર 200 pounds. હું 200 પાઉન્ડની ઈચ્છા કરું છું. ઇટ મૂવ્ડ, હી ક્રાઇડ. ઇટ મૂવ્ડ એટલે જે મંકીઝ પો વાંદરાનો પંજો હતો તે મૂવ્ડ હલ્યો. હી ક્રાઇડ તેને બૂમ પાડી. ગ્લેસિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ગ્લેસિંગ એટલે તાકીને જોઈ રહેવું. વિથ ડિસ્ગસ્ટ અણગમા સાથે. વિથ ડિસ્ગસ્ટ એટલે અણગમા સાથે. એટ ધ ઓબ્જેક્ટ વસ્તુ તરફ એ અણગમાથી જોઈ રહ્યો અને વસ્તુ ક્યાં હતી? ઓન ધ ફ્લોર જમીન ઉપર પડેલી વસ્તુ તરફ અણગમાથી જોઈને. એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક. અને પછી શું કહે છે? એઝ આઈ વિશ્ડ જેવી મેં ઈચ્છા માંગી. ઇટ ટ્વિસ્ટેડ એટલે જે મંકીનો પંજો હતો તે ટ્વિસ્ટ થયો, હલ્યો. ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક સાપની જેમ તે મારા હાથમાં હલ્યો એટલે ટ્વિસ્ટ થવા લાગ્યો, સરવળવા લાગ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસની સવારે અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. એક સજ્જને ઘરનો દરવાજો ખખડાવ્યો.
I come from Mo and Meggins, your son's employer. હું મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી, યોર સન્સ એમ્પ્લોયર એટલે તમારા દીકરાને નોકરીએ રાખનાર એ કંપનીમાંથી હું આવું છું. એ કંપનીનું નામ શું છે? મો એન્ડ મેગિન્સ. અને એના સન એટલે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટનું સન હર્બર્ટ એને નોકરી આપનાર, બરાબર, એ આ કંપનીમાંથી આવ્યા. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ, અને આ વૃદ્ધ સ્ત્રી છે એને આશ્ચર્યથી જોયું. ઇઝ એનીથિંગ રોંગ? શું કંઈ ખોટું થયું છે કે ખરાબ થયું છે? શી આસ્કડ બ્રીથલેસલી, એને શ્વાસ લીધા વગર ઉતાવળથી પૂછ્યું. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? શું મારા દીકરા હર્બર્ટને કંઈ થયું છે? વોઝ ઇઝ ઇટ? ધ વિઝિટર લુક ડાઉન, અને એ પૂછે છે કે મારા દીકરા હર્બર્ટને કંઈ થયું? શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન, અને જે મુલાકાતી હતો એને લુક ડાઉન નીચે જોયું. બેડલી હર્ટ, અને એને જવાબ આપ્યો કે ભયંકર રીતે ઘાયલ થયો છે. હી સેડ ક્વાયટલી, એને શાંતિથી કહ્યું કે તે ભયંકર રીતે ઘાયલ થયો છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પેઇન એટલે દુઃખ, પરંતુ હવે, નાવ એટલે હવે, બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, હવે એને કોઈ દુઃખ નથી. હવે તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અરે ભગવાન તમારો આભાર. ફોર ધેટ એટલે એને બહુ સમય સુધી દુઃખ ન પહોંચાડ્યું. પેન એના માટે તમારો આભાર. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એસ્યોરન્સ, સિનિસ્ટર એટલે સૂચક એટલે આપણને કોઈક બોલે એટલે ખ્યાલ આવી જાય કે એના કહેવા પાછળનો ભાવાર્થ શું છે, બરાબર. એટલે એ સૂચક મિનિંગ એટલે અર્થ, પરંતુ આ જે સૂચક અર્થ હતો કોનો? વિઝિટર્સ, જે મુલાકાતી હતો તેનો સૂચક મતલબ એસ્યોરન્સ, વિઝિટર્સ એસ્યોરન્સ, મુલાકાતીનો જે ઈરાદો હતો એનો સૂચક મતલબ સડનલી, એકાએક, બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી, અને આ વૃદ્ધ સ્ત્રીને તરત જ એનો કહેવાનો અર્થ, વિઝિટર્સ એસ્યોરન્સ એટલે મુલાકાતીનો જે કહેવાનો ઈરાદો હતો, એનો કહેવાનો જે મતલબ હતો એ સૂચક મતલબ આ વૃદ્ધ સ્ત્રીને એકાએક સમજાઈ ગયો. એન્ડ શી લુકડ એટ હિમ, અને મિસિસ વ્હાઇટ એને એ વિઝિટર્સની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે. હિઝ ફેસ વોઝ ટર્ન અવે એટલે વિઝિટરે એનું મોં છે એ ફેરવી લીધું, એની નજર ફેરવી લીધી. કન્ફર્મ કરવું એટલે અનુમોદન આપવું. હર વર્સ્ટ ફિયર્સ, એની જે વર્સ્ટ એટલે ફિયર્સ એટલે એની જે ડર હતો, એની બીક હતી,
એને કન્ફર્મ કરી, એને અનુમોદન આપ્યું. કન્ફર્મિંગ હર વર્ડ્સ ફિયર્સ. એ સજ્જને એટલે કે વિઝિટર્સ, એ સજ્જને પોતાની નજર બાજુ પર હટાવી લીધી, જેને કારણે કન્ફર્મિંગ હર વર્ડ્સ ફિયર્સ, તે જે ઓલ્ડ લેડી હતી તેનો ભય હતો, એનો ડર હતો, એને અનુમોદન મળી ગયું. શી કોટ હર બ્રીથ. શી એટલે મિસિસ વ્હાઇટ, એનો શ્વાસ થંભી ગયો. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતો, અને તેણીનો ધ્રુજતો હાથ એને ક્યાં મૂક્યો? પુટ એટલે મૂકવો. ઓન હર હસબન્ડ્સ, એના પતિના હાથ ઉપર એનો ધ્રુજતો હાથ મૂક્યો. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ, અને ત્યાં એકદમ લાંબી શાંતિ છવાઈ ગઈ. લાંબી શાંતિ ફેલાઈ ગઈ. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ અભિવ્યક્ત કર્યું. ગ્રીફ. સ્ટ્રેન્જર આ જે મુલાકાતી હતો, અજાણ્યો માણસ, એને દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એટલે ગેવ. એન એન્વેલોપ પરબીડિયું આપ્યું. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે બદલા રૂપે કે વળતર રૂપે. અને આ જે અજાણ્યો માણસ હતો એને દુઃખ વ્યક્ત કર્યું, અને એક પરબીડિયું આપ્યું જેમાં સમાવેશ થતો હતો. કન્ટેન એટલે એનો સમાવેશ એમાં મૂકેલું હોવું. સમ અમાઉન્ટ ઓફ મની, કેટલાક પૈસા એમાં મૂકેલા હતા. એઝ કમ્પેન્સેશન એટલે એનો દીકરો હર્બર્ટ આવી રીતે કંપનીમાં મૃત્યુ પામ્યો, એટલે કંપનીએ એના વળતર રૂપે કેટલાક પૈસા આપ્યા હતા. એ આ પરબીડિયામાં હતા. મિસ્ટર વ્હાઇટ ગેઝડ એટલે તાકીને જોઈ રહેવું. વિથ અ લુક ઓફ હોરર. કેવી રીતે જોઈ રહ્યા હતા? હોરર એટલે ભય. ભય ભરેલી નજરે, ભયજનક રીતે મિસ્ટર વ્હાઇટે તાકીને જોયું. એટ હિઝ વિઝિટર, આ જે અજાણ્યો માણસ હતો એની સામે તાકીને જોઈ રહ્યા. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ, અને તેના સુકાયેલા હોઠ હોઠમાંથી શબ્દો નીકળ્યા. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ એટલે શબ્દો. એમના સુકાયેલા હોઠમાંથી શબ્દો નીકળ્યા. હાઉ મચ કેટલા? 200 pounds વોઝ ધ આન્સર. અને શું જવાબ મળ્યો? મિસ્ટર વ્હાઇટે શું પ્રશ્ન પૂછ્યો? હાઉ મચ કેટલા? એટલે જવાબ મળ્યો 200 pounds 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે અન્ડરસ્ટેન્ડ સમજવું. અને મિસ્ટર વ્હાઇટ માટે તે સમજવું ઘણું ડિફિકલ્ટ મુશ્કેલ હતું. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. મિસ્ટર વ્હાઇટ માટે આ સમજવું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, ઘણું મુશ્કેલ હતું. એન્ડ બીકેમ અનકોન્શિયસ, અને તેઓ બેભાન બની ગયા. He was filled with sorrow at the turn of events. He was એટલે મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ વોઝ ફિલ્ડ વિથ સોરો. એ ખૂબ જ દુઃખી હતા.
મિસ્ટર વ્હાઇટ ખૂબ દુઃખી થઈ ગયા હતા. શેના કારણે? એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ, જે પણ ઘટનાઓ બની હતી તેને કારણે મિસ્ટર વ્હાઇટ દુઃખી થઈ ગયા હતા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એટ ધ કોસ્ટ ઓફ એટલે ના ભોગે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ, એની જે ઈચ્છા હતી 200 પાઉન્ડ્સની એ પૂરી થઈ હતી, પણ શેના ભોગે? એટ ધ કોસ્ટ ઓફ એટલે ના ભોગે હિઝ સન્સ લાઈફ, એનો દીકરો હર્બર્ટ એની લાઈફ એટલે એ મૃત્યુ પામ્યો, અને એ મૃત્યુના બદલામાં, એના સનના મૃત્યુના બદલામાં એને 200 પાઉન્ડ્સ મળ્યા. એટલે એની ઈચ્છા કેવી રીતે પૂરી થઈ? એના દીકરાની જિંદગીના ભોગે એની 200 પાઉન્ડ્સની જે વિશ હતી એ પૂરી થઈ. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો. મિસિસ વ્હાઇટે ડિમાન્ડ કરી, માગણી કરી, ધ મંકીઝ પો, વાંદરાના પંજાની માગણી કરી. એઝ કારણ કે શી વોન્ટેડ ટુ મેક અ વિશ. કેમ એમને વાંદરાના પંજાની માગણી કરી? કારણ કે શી વોન્ટેડ તેણી ઈચ્છતા હતા, ટુ મેક અ વિશ એને કંઈક માગવું હતું. એન્ડ હેડ હર સન બેક. હર સન એમનો દીકરો જે હર્બર્ટ હતો એને પાછું લાવવા એવો ઈચ્છતા હતા. આઈ વોન્ટ ઇટ, મારે તે જોઈએ છે. સી સેડ, વાય, અને મિસ્ટર વ્હાઇટે પૂછ્યું શા માટે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, મેં હમણાં જ, જસ્ટ એટલે હમણાં જ, મેં હમણાં જ તે વિચાર્યું. થોટ એટલે મને વિચાર આવ્યો, મને હમણાં જ તેનો વિચાર આવ્યો. સી સેડ હિસ્ટેરિકલી. હિસ્ટેરિકલી એટલે આમ ઉત્તેજનાપૂર્વક. એ એના છોકરાને કોઈ પણ રીતે હવે પાછો લાવવા માંગતી હતી, એટલે ઉત્તેજનાપૂર્વક એને કહ્યું, ઉત્તેજનાપૂર્વક કે મેં હમણાં જ વિચાર્યું. ધ અધર ટુ વિશ એટલે હજી એમ કે બીજી 2 વિશ તો આપણે માગવાની છે. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, એમ કે આના વિશે મેં પહેલાં કેમ ના વિચાર્યું? મેં શા માટે ન વિચાર્યું? શી રિપ્લાઇડ, તેણીએ જવાબ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછીનું લેસન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.